વાત કરીશું એક સૌથી મોટા અને દુઃખદ સમાચારની। મથુરામાં મંગળવારે સવારે 4 વાગ્યે યમુના એક્સપ્રેસ વે પર ધુમ્મસને કારણે 7 બસ અને 3 કાર અથડાઈ ગઈ હતી। ટક્કર થતાં જ વાહનોમાં આગ લાગી ગઈ હતી। આ અકસ્માતમાં 4 લોકો બળીને ભડથું થઈ ગયા છે। એક પ્રત્યક્ષીએ જણાવ્યું છે કે 20 એમ્બ્યુલન્સ દ્વારા 150 લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે। ડીએમ ચંદ્રપ્રકાશ સિંહના જણાવ્યા અનુસાર આ અકસ્માત બલદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માઇલસ્ટોન 127 પર થયો છે। ડીએમ અને એસએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે। બચાવ કામગીરી ચાલી રહી છે। પોલીસ, ફાયર બ્રિગેડ, NHAI અને SDRFના લોકો આગ બુઝાવવા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં લાગેલા છે। પ્રત્યક્ષીએ ભગવાન દાસે જણાવ્યું કે જ્યારે વાહનો એકબીજા સાથે અથડાયા ત્યારે એવું લાગ્યું કે જાણે ગોળી ચાલી રહી હોય। મોટા ધડાકા થયા। આખું ગામ તાત્કાલિક અહીં પહોંચી ગયું। બધા લોકોએ તાત્કાલિક મદદ કરી છે। એમ્બ્યુલન્સના કર્મચારીઓ અમિત કુમારે એવું જણાવ્યું હતું કે કેટલાક લોકો ઘાયલ થયા છે તેની ગણતરી હજુ કરી શકાઈ નથી। અન્ય એક વ્યક્તિએ એવું જણાવ્યું કે અકસ્માત પછી અમને આગનો ગોળો દેખાયો। લોકો બસની બારીઓના કાચ તોડીને બહાર કૂદી રહ્યા હતા। ચારે બાજુ ચીસાચીસ મચી ગઈ હતી। તો મથુરામાં ધુમ્મસને કારણે અકસ્માતે હાહાકાર મચાવી દીધો છે। 7 બસ અને 3 કાર અથડાઈ હતી। 4 લોકો જીવતા પૂંજાયા છે। બસમાં માનવ અંગો ફેલાયેલા જોવા મળ્યા હતા। તો 20 એમ્બ્યુલન્સમાં 150થી વધારે લોકોને ખસેડવામાં આવ્યા। આજ મુદ્દે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા હિમાંશુ। એક અકસ્માતને લઈને હાહાકાર મચી ગયો છે। 7 બસ અને 2-3 કાર અથડાઈ છે। 4 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે। આ ઘટના શું છે? અકસ્માત કેવી રીતે થયો? અકસ્માત એક્ઝેક્ટલી કઈ જગ્યા પર થયો? હિમાંશુ। જી ચોક્કસથી વિની, જે મથુરા જે શહેર છે, મથુરા શહેરમાં આવેલ જે યમુના એક્સપ્રેસ વે છે તેમાં આજ રોજ સવારે 4 વાગ્યાની આસપાસ જે અકસ્માતની જે દુર્ઘટના જે સર્જાઈ હતી, જેમાં 7 બસ અને 3 કાર વચ્ચે જે અથડામણ થઈ હતી, જેમાં જે કાર અને બસ અથડાવાના કારણે જે આગ અને જે છે તે બસ અને કારમાં ફેલાઈ ગઈ હતી અને જે ધડાકો થયો તેના કારણે જે બસ અને કારમાં આગ લાગી હતી। આગ લાગવાને કારણે જે જીવતા જે 4 લોકો છે તે ભડથું થયા હતા અને જે અન્ય જે મુસાફરો જે બસમાં હતા અને કારમાં હતા તેઓએ જે બસના જે કાચ, બારીઓના કાચ અને બસમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કર્યા હતા। જેમાં જે આ ઘટના સર્જાઈ તે દરમિયાન જે આસપાસના ગામના લોકો પણ એકત્ર થઈ ગયા હતા અને જે ડીએમ અને એસએસપી સહિત ફાયરના જવાનો અને જે NHAI એટલે નેશનલ હાઈવે ઓફ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સહિતના જે અધિકારીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જે સમગ્ર ઘટનાને ધ્યાને રાખી જે 150 જેટલા લોકો છે તેમને 20 એમ્બ્યુલન્સ બસમાં જે હોસ્પિટલ છે તે ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર મામલાને ધ્યાને રાખીને જે પોલીસ દ્વારા છે તે વધારે જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જે કયા કારણોસર એક્સિડન્ટ સર્જાયો અને તે દિશામાં તપાસ હાથ ધરી છે અને જે સમગ્ર મામલે હાલમાં ત્યાં જે રસ્તો છે બંધ કરી દેવામાં આવે છે અને જે કાર સહિતની જે બસો છે તેમાં મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે અને જેના કારણે લોકોના જીવ પણ ગયા છે અને અનેક લોકો જે છે તે આ ઘટનામાં જે ઘાયલ થયા છે। જી હિમાંશુ, એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં જે લોકોએ આ ઘટના જોઈ છે અથવા તો આસપાસના ગામના લોકો જે આ ઘટનામાં મદદરૂપ થયા છે તે લોકો શું જણાવી રહ્યા છે? તે લોકો શું કહી રહ્યા છે કે કયા પ્રકારની ઘટના હતી, કયા પ્રકારની બૂમાબૂમ હતી, શું હતું? જી ચોક્કસથી જે આસપાસના લોકો છે તેમના દ્વારા એવા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે જે અકસ્માત સર્જાયો એ ગાઢ ધુમ્મસના લીધે સર્જાયો છે, પરંતુ જે અકસ્માત સર્જાયો ત્યારબાદ જે આ બસ અને જે કાર વચ્ચે અથડામણ થઈ, જ્યારે જે બંદૂકમાંથી ગોળીઓ છૂટતી હોય તે રીતે જે વાહનો છે એકબીજાને અથડા રહ્યા હતા અને તે સમયે જે આ અથડાવાના કારણે જે એક વિકરાળ આગ છે તે તમામ સાધનોમાંથી નીકળી અને જે ચારે બાજુ જે આગના ધુમાડાના જે ગોટે ગોટા દેખાઈ રહ્યા હતા અને જે આગ છે
તે મોટા પ્રમાણમાં ફેલાયેલી હતી અને જેના કારણે જે લોકો છે બસમાં બેસેલા લોકો તે બારીઓના કાચ તોડી રહ્યા હતા અને અનેક લોકો જે છે જે બસમાં બેઠેલા હતા, કારમાં બેસેલા હતા, તેઓ ચીસાચીસ કરીને જે છે લોકોને મદદ માટે બોલાવી રહ્યા હતા અને આ ઘટનાને પગલે જે આસપાસના જે સ્થાનિક લોકો છે, જે ગામના રહેવાસીઓ છે, તેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા હતા અને ત્યારબાદ જે ફાયરના જવાનો છે, NHAIના જે અધિકારીઓ છે, SSP અધિકારી છે અને સહિત એમ્બ્યુલન્સના અધિકારીઓ, જે હેલ્થ વિભાગના જે અધિકારીઓ છે, તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે પરિસ્થિતિ શું સર્જાઈ હતી તે મામલે જે છે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જી વિની. હિમાંશુ, અમારી સાથે જોડાઈને તમામ અપડેટ આપવા બદલ આપનો આભાર. તો આ સમાચાર મથુરાથી સામે આવી રહ્યા છે. એક ગંભીર અને ભયાનક અકસ્માત કહી શકાય કે જેની અંદર 20 એમ્બ્યુલન્સમાં 150 લોકોને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. 4 લોકો જીવતા ભડથું થઈ ગયા તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે.